નમસ્કાર બધાને. મારું નામ બબીતા ચૌધરી, વિષય નિષ્ણાત ગૃહ વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલ में આપ સૌનું સ્વાગત છે. આજ આપણે વાત કરવાના છે કરમદા વિશે. કરમદા એક પ્રકારની લાલ, સુંદર અને લીલી ઝાડી છે જે મોસ્ટલી ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં એની ખેતી વધારે થાય છે અને ખાસ કરીને એનો ઉપયોગ વાડ તરીકે થાય છે. ખેતોમાં આજુબાજુ લોકો અમુક લોકો શાકભાજી તરીકે વાવેતર કરે, પણ ખાસ કરીને એનો ઉપયોગ વાડ તરીકે ઉપયોગ કરે છે, કેમ કે રોજ ભૂંડ ખેતરોમાં નુકસાન કરતા હોય એનાથી બચાવવા માટે વાડ તરીકે ઉપયોગ કરતા હોય છે. એના અંદર જે ફ્રૂટ આવે છે આ ટાઈપનો હોય છે, અડધો લીલો અને લાલ કલરમાં, પાક્યા પછી પર્પલ કલરમાં બની જાય છે. તો એના ઘણા બધા ફાયદા છે. ચોમાસું સિઝનમાં ખાલી મળે છે આખા વર્ષ દરમિયાન, અને એ એવું છોડ છે જેના અંદર લગભગ રાસાયણિક દવાઓનો ઉપયોગ જોવા નહીં મળતો. તો એના અંદર આપણે ખાવામાં ઉપયોગ લઈએ સિઝનના અંદર, તો એના અંદર જોવા જઈએ તો વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો આજકાલ લોકોને હાર્ટ ડિઝીઝના બહુ પ્રોબ્લેમ છે. તો જ્યારે એનો આપણે ઉપયોગ કરીએ ખાવામાં, ખોરાકમાં, તો એનો ઉપયોગ કરવાથી શરીરના અંદર કેલરી અને ફેટનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે કરમદા. અને સાથે સાથે વિટામિન સી હોવાથી એના અંદર આપણે જે સ્કિન છે એને ચમકદાર અને ગ્લો કરવાનું કામ કરે છે. સાથે આપણે પાચન શક્તિમાં બી બહુ ફાયદાકારક છે. ફાઇબર એના અંદર ભરપૂર માત્રામાં ફાઇબરનું પ્રમાણ છે, અને ફાઇબર જે હોય તો પાચન શક્તિ સારી રહે. અંદર જે અમુક લોકોને કબજિયાતના પ્રશ્નો બનતા હોય છે, તો એને બી દૂર કરવાનું કામ કરમદાનું છે. તો એ ખટાશનું પ્રમાણ વધારે હોવાથી લોકો પોતાના ખોરાકમાં ઉપયોગ ઓછો કરે છે, પણ સિઝનના અંદર જ્યારે વધારે પાકી જાય તો આપણે કાચા ખાઈ શકીએ મીઠું ઉમેરી, અને એનો સૂપ, શરબત, પછી આપણે જ્યુસ બનાવીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે એને મૂલ્યવર્ધિત બનાવટો જેમ કે એની જેલી બનાવી શકાય, એનો જામ બનાવી શકાય, અને રૂટીનમાં ઉપયોગ કરવો હોય તો એનો શાક બનાવીને આપણે ઉપયોગ કરી શકીએ. શાકમાં ખટાશનું પ્રમાણ ઘટાડવા માટે આપણે ગોળનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સિઝનમાં કમસે કમ જે સિઝનના અંદર આપણે ચોમાસું સિઝન છે તો એના અંદર આ ફ્રૂટ મળતો હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ, તાકી આપણે એક તો શરીર માટે ઉપયોગી છે, સાથે સાથે એના અંદર રાસાયણિક દવાઓનો ઉપયોગ બી બહુ ઓછો થયો હોય છે. ધન્યવાદ. નમસ્કાર.